હાજી પીર બાપા હાજરા હાજર છે. બરાબર ને સેવા અહીંયા તમે જ કરો છો? સેવા અમે નહીં, અમારા હલુમાં આવે છે. તમારા અમે સાધુ છે. બરાબર. આપણે બાપુ છે મોરારી બાપુ ઓળખો છો? હા. તો બસ અમે સહી અને એ અમારા વેવાય છે. બરાબર. ભાઈ એની દયાથી મારું મકાન મારે કાંઈ નહોતું ભાઈ. મારે જો આમાં અડીને તમારા મકાનના નળિયા પર તમારે રહેવાનું જ નહોતું. तो हाय एवरीवन, कैसे हैं? मैं हूं आपका दोस्त माहिर सोरठिया। माहिर सोरठिया व्लॉग चैनल में आपका स्वागत है। तो आज है ईद। आपको जैसे पता होगा कल मेरा वीडियो एक अपलोड हुआ ईद का। तो गाइस आज दूसरा वीडियो बनाने जा रहे हैं व्लॉग चैनल में। तो इस वीडियो को एंड तक देखना। अभी कुछ नक्की नहीं किया, डिपेंड नहीं किया है कि वीडियो कौन से रिलेटेड होगा, क्या होगा, वो आके आपको पता चल जाएगा। और वीडियो को एंड तक देखना। बाकी मैं अभी हाईवे पे शूट कर रहा हूँ, तो चैनल पे नए हैं तो जरूर सब्सक्राइब कर देना और वीडियो को एंड तक देखना। बने रहिए अभी क्या होता है क्या नहीं। चलिए। नहीं એટલે કેટલું કેટલું ઓલા સોન આપ દિયો તો तो फाइनली गाइस डिसाइड हो चुका है हमको कहाँ पे जाना है। महुआ गांव से भादरोड 5 किलोमीटर दूरी पे है। वहाँ पे एक दरगाह है, उसका लोकेशन आज लेना है। क्लियर कट करेंगे हम दरगाह का लोकेशन आज। और दरगाह के बाद सोच रहे हैं कि महुआ भादरोड पे एक मॉल है, तो उसका भी वहाँ पे विजिट करेंगे। तो गाइस बने रहना वीडियो पे। वीडियो अच्छी लगे तो क्या करना आपको पता है, सब सामने देख रहे हैं हमारे। तो फाइनली गाइस अभी हम भादरोड को कवर कर चुके हैं और यहाँ पे एक गांव बोलते हैं वहाँ पे आ गए हैं। तो भादरोड से 5 किलोमीटर महुआ से कवर कर लिया है और अभी जा रहे हैं हम खाटसूरा गांव पे। और खाटसूरा से शायद आधा किलोमीटर है वो दरगाह, तो अभी वहाँ पे जाना है। तो बने रहिए वीडियो पे एंड तक, आगे देखते हैं, देखते रहिए। तो फाइनली गाइस अभी दरगाह पे पहुंच गए हैं। बहुत माशाल्लाह मज़ा आ रहा है। अभी अंदर जाके दिखाता हूँ, हम सब लोग यहाँ पे ही है। तो दोस्तों जिसको भी आना है उसको मैं साफ तौर पे बता दूँ कि महुआ से भादरोड जो गांव है वो 5 किलोमीटर होता है। और
भादरोड से खाटसूरा गांव है और शायद 2.5-3 किलोमीटर होता है दूरी पे। तो वहाँ से ये दरगाह थोड़ी दूर है खाटसूरा से, जो टर्निंग आता है उससे। तो आप आ सकते हैं, अभी आपको मैं पूरा दिखाता हूँ। કેટલા વર્ષ દરગાહ છે? હા, ઘણા વર્ષોથી છે, જૂની દરગાહ છે. અમને તો આપોઆપ પૈસા પૂરે છે. બહુ જૂની છે. હાજી પીર બાપા, હા, હાજરા હજુર છે. બરાબર. ને સેવા અહીંયા તમે જ કરો? સેવા અમે નહીં, અમારા હલુમાં આવે છે તમારા જ્ઞાતિના, અને અમે કરી એ હાથ હવાર એની સેવા. એને કાંઈ બાળબસું નથી, બાપાની દયાથી. જો એને તમારો સહકાર મળે તો દેજો. બરાબર. પણ માં એટલે માં છે, જો આમ રહે છે અહીંયા રોડ ને કાંઠે હલુમાં. એના ઘરવાળાનું નામ સલેમાન દાદા છે. સલેમાન દાદા. હા, એને કાંઈ બાળબસું નથી, પણ એ હાથ હવાર માને બાપાને હાજરી દે છે. વાળે સોળે, પછી આ બધું ઈ સારું કરે. અમારી છોકરી પાણી પાય, વાળે સોળે. એટલે અમે સાધુ છીએ. આપણે બાપુ છે મોરારી બાપુને ઓળખો છો? તો બસ અમે છીએ, અને એ અમારા વેવાય છે. બરોબર. અને અમે જો હા જવાર અમારા છોકરા, અમે અમારો અહીંયા રહેણાંક છે. અમે કાંટામાં હતા, બાપાએ કાંટામાં હતા. કંથાર હતી મારા બસુ દાદા કરીને એક અહીંયા એનો છોકરો મુંબઈ છે, એને માનતા હતી. પણ એને પૂરી માનતા ના, એને પૂરી એની માનતા હતી, પણ એનથી ન થઈ, હલુમાંથી થઈ. આ પેલું ટ્રેક્ટર એનું સીડી રેતી માં હાવ નિખાલસ છે, એકલા છે, કોઈ નથી એને. મારું નામ દેવુબેન. દેવુબેન. હા, અમે સાધુ છે. દુધરેજા દેવુબેન નનુરા. અત્યારે અહીંયા સેવા કોણ કરે? અહીંયા સેવા કરે હલુમાં. હલુમાં. તમે પણ કરો છો સાથે? હા, અમે હા સવાર બે એમ હલુમાં. પછી મારી દીકરી એક માનસી, એક હિના, અને એક અમારે પૂર્વી, અને એક અમારે માનવ, અને અમારા આકાશ, અને અમારા તુલસી ને અમારા લાલદાસ. બધા અમે હાજરી. હા, બાપુની દયા અમારે પૂરેપૂરી. બીજ પેલા અમારા દેવ નહીં, પેલા બાપા દાર પાડ્યો હતું ને, મોટર મુકાવી છે. બાપાને શ્રીફળ વધેરીને પછી અમારે અહીંયા કાંઈ નહોતું, અમે કાંટામાં પડ્યા હતા. બાપા અમારી રક્ષા કરે. અમને 10-15 જે ભાઈ આવી રીતે દર્શન દે. બાપા બહુ રખી ગયેલા છે, અને જેમ છે એમ બાપાની મૂર્તિ દર્શન દે છે. હમણાં બનાવી મળી? નહીં, દરગાહ પહેલે. દરગાહ પહેલેથી છે, પણ આ હમણાં જ તે. જો આ વાડી નાતની થઈ, પછી અમારું છું, પછી મંદિર અમારા રામજી મંદિર નું આયા છું. પછી બાપાએ પાછળથી એનો હુકમ કર્યો, જો એની હાજરી. બાપા કાંટામાં જ હતા. અમારે અહીંથી ઘરેથી દર્શન કરવા તમારા લોકો ગયા હતા. અમે કેડી રાખી હતી. અમે આમાં 3 ફૂટ જગ્યા આપી. કેટલી? 3 ફૂટ. હા, અમારું પાણી જો એ બાપાની દયાથી. અમે કાંઈ નથી કરતા, પણ બાપાએ એમને આપ્યું. હજી અત્યારે નવરાવા ધોવરાવા ગમે તે હોય તો પાણી અમારે ઘેર. અને હવે જો ભાઈ હું તમને એક કહું કે માને એક દારા એ પડાવી ગયો તન બધાથી.
માની સેવા એવી છે હલુમાની. એનું માં કરે હલુમા રહેશે, તમે કહેતા હો તો હું આવું તમારી હારે બતાવું. નહીં અમે વાત કરું છું એના બારામાં. એના બધા અમે ઉપર વાટ પૂછું. એટલે તમે ન્યાય એને બોલાવો. સલેમાન દાદા એના ઘરવાળાનું નામ ટૂંકમાં છે. અહીંયા જ રહે છે ને. હા, અહીંયા રોડે રહેશે. હા. એને મેળી છે રસ્તાના કાંઠે. હમ, હમ, અહીંયા ત્યાં દુકાનો છે લેનમાં, હમ, હમ. અને ત્યાં હલુમાની અહીંયા આ બરોબર જ એની મેળી આવશે. કાંઈ હલુમાન કરું છું. એકલા જ છે. એક ડાર પડાવી ગયો ભઈલા. એટલે અમારો ડાર 70 ફૂટ જ છે પાણીનો, હમ, હમ. પાણીની મોટરનો. તો અમારે પાણી ખૂટી જાય તો તમે 5 પરમેશ્વર કહેવા. એટલે અમે મહુવાથી આવ્યા છીએ. હા, જો હનુમાન ત્યાં દર્શન કરીને ગયા જ છે. હમ. અહીંયા જો થાળ બાપાનો ધર્યો ને એટલે અમારે ઘરે પોગાડ્યો. એના છોકરાને એને એના ભાઈના છોકરાને એને એ છોકરો એને મદદ કરે છે. એનો છોકરો નાનો એવો છે, એને હારે લઈને થાળ ધરવા આવ્યો. એના દીકરાને દીધું ને મારા દીકરાને ઘરે 3 દીકરીઓ, જો બાપાની દયાથી દીકરો છે. પછી મારા મોટાને ઘરે 2 દીકરીઓ પછી દીકરો. 3 ભાઈઓ સાવ 2 દીકરા છે, પણ અમારા બાપાને પૂરેપૂરી દયા છે. અને અમારી છોકરીઓ સદર આખી ફૂલની ગુલાબની ચડાવે. કાંઈ નીક માટે હો ભાઈ. અહીંયા ઉરસ થાય છે હે, ઉરસ થાય ઉરસ ઉરસ થાય ને વર્ષે નિયાથી. અહીંયા મારી બધું અહીંયા તમારે જે થતું હોય બધું અહીંયા કરે, પણ મારી એક એક જ કરે છે, બીજું કોઈ નથી. ઓલુંમાં એક જ. કોઈ મદદ નથી. તો બાપાને કોઈ ઓળખતા, તમે ને ઓળખતા, અમે ઓળખીને સાધુ છું. બાપાના હાલમાં તમે અત્યારે જાયજો સમરણ કરીને, એ તમને આપોઆપ દર્શન દે. હમ, હમ. આ બાપા ઈ છે હાજી પીર બાપા. કોઈ નામની નથી ખબર, હા. મને એકને જ ખબર પડી. એ અમારે ઘરે હતી. તમારે ગિનાતીમાં એવું ન હોય. તમારે ગિનાતીમાં કેમ હોય આવેલા જે કર્યા કરો એવી રીતે અમારે સુંદરિયા બ્રાહ્મણ હોય. હમ. એને મને કીધું કે મારી બાપાનું નામ શું છે, તમને કાંઈ ખબર? હું કહું નહીં દાદા, અમને ખબર નથી. મારી દીકરીને ઘરે તો કે તમારા અસ્તરની માલપા હાજી પીર બાપા છે, નામ દીધું મને. ને હાજરા આજુ છે. તમે મારી વિચાર છે ને એને દર શુક્રવારે ગળનો ધૂપ કરતી. પછી તે દિન કાયમી હામને હર 2 ટાઈમ કાયમી મારા છોકરા એની દયાથી મારું મકાન. મારે કાંઈ નહોતું ભાઈ. મારે જો આમાં અડીને તમારા મકાનના નળિયા પડતા મારે રહેવાનું જ નહોતું. અમે સાધુ છીએ તો. પણ આ બાપાની દયાથી બધું થઈ થઈ ગયું. ગયું અહીંયા. અમારા ઘરવાળાને ગેજારી છે, મારા 3 દીકરા. પણ મારે આ બાપાની દયા છે. હવે ખુલ્લામાં રહેતા ને બાપાને ભલામણ કરી હમ. કે હે બાપા તમે અમારી રક્ષા કરી. બાપા અમારે યાદ રહો. જો આ રસ્તાનો રોડનો કાંઠો આયા કેટલા ગામનો રસ્તો છે ભાઈ, પણ બાપા અમારા હાજ. આ તો આ બાપાની દયાથી હમણાં જ છે, 4 જ વર્ષ છે અમારે. આ મકાન આ બે દરવાજો 4 જ વર્ષ પછી બાપાને છે. પણ દુઆથી થઈ એ ગયું. હા દુઆથી એનું થઈ ગયું. પણ જે અમારા ગામના બસુ દાદા હતા એના દીકરાએ પૂરું ન કર્યું હતું. હમ. બોલ્યા પણ એ પાળી ન એનું પાલન ન થયું. બાપાનું પાલન. તમે રૂપિયા વાપરો બીજાને ભણાવવાની ભાઈ આ હકીકત છે. એને હાથે કરવું પડે. દાદાએ માનતા કરેલી હતી અમારા બસુ દાદાએ તેલ વેચતા. અહીંયા એની જમીન હતી. પછી એનો દીકરો મુંબઈ ગયો. એમ મને નામ નથી આવડતું ભાઈ. હમ. ઘણા વર્ષો થઈ ગયા. એ ભાઈ આવ્યો મારા ઘરે આવીને મને કીધું મારી તને પાણી દેવો. મેં કીધું હા. મેં કીધું જે બાપાને માગો ને એ અમે આપશું. બાપા માટે અમે નાની પાડી પાયામાંથી લીધું ત્યાંથી પાણી આ બધી પૂર્યું. પછી મને શું કીધું કે મળી અમે તમને 5 રૂપિયા લાઇટના દેવું, પણ કાંઈ અમને કોઈ મદદ ન વ્યાજ. પણ અમારા બાપાની દયા છે, અમારે કાંઈ જોતું નથી. હમ. ઉપરવાળો બે થઈ હે ગયા. મારા બાપાની દયા છે, પણ ખોટું ન બોલાય, સાચી વાત. જૂઠું ન બોલાય. બાપા આદરાજુ છે. તમે જોઈજો કે તમે એક સરી પણ અમારે આખું ગામ માને હો ભાઈ. હા. આખું ગામ માનતા કરવા આવે. જો કોઈને ગુમડું છું હોય, કોઈને કાંઈ છું હોય તો બાપાને એમ કહે કે એક અગરબત્તી કરી એટલે એને સારું થઈ જાય. બાપા ઈ આ માસી અમે કલર આ અમે જ કર્યો હતો અહીંયા એંગલમાં. હે હું અમે મને જ મારી યાદ નથી હો. તમને યાદ નહીં અમે જ મને કર્યો. યાદ નથી મળી. તમે આવ્યા છો પણ મને યાદ નથી. પણ મારે એટલી બધી મેં કોઈ વાત નથી કરી. માં આવે હલુમાં ત્યારે અમે બેસી આ ગોળો ઝાડવા હમણાં જ જો મૂક્યો લાગે એમ. હે ગોળો હમણાં. એમ નહીં. માએ હમણાં કીધું ને મૂક્યો 1 મહિના દીધા મૂક્યો. પાણી આમાં એ બધું જો ઝાડવા બળવા અમારા ઘરેથી અમે લઈને દઈએ. નકર અમારા અહીં નળ આવે, નાલીમાં ભરી અને આ બધા ઝાડવા પાઈ દે. ઓટલો ધોઈ નાખે, બાપાનો આવલો ધોઈ નાખે. માની સેવા એવી છે. હવે હું તમને કહું કે તમે એના દીકરા જ કહેવાય. હા. હા દીકરા આ છે એ પરમેશ્વર છે તે તમે ધ્યાન રાખજો. એક દાંત પાડી દેજો. મારી બધા મદદ કરી કરશું તાર અમે. એટલે- અમારીથી જે બને એ કરશું તમે. હા. એટલે બાપા તમને દેહે. ઈ તો તમારે દેહે. જોવું દેહે કે આ માં હું બોલ્યા.
માં હું બોલાય તમને તરત દે એ ભાર નથી રાખતા તમને ખબર છે અમે એક શરીફળ વધેરીએ તમને ડબલ મળે આ બાપા એ છે અમારા કાયમિક દુઃખ વાળો હાથ વાર 2 ટાઈમ કરવાનું લોબાન હા લોબાન દીધો અમારા એ છોકરા અમારા અહીંયા ધૂપિયું લઈને આવે રીતસર અમારા ભગવાનની પૂજા કરી એમ ગામડાની વચમાં દરગાહ છે કેવું કેમ આ અંદર સામે સ્કૂલ છે આયા તો મંદિર હતું છે. ભાઈ તમે દર્શન કરવાનો છે આ તો કંઠારે હતી અને બસુ દાદા દાતડે વાઢી અને જો આઈથી વાંકા વાંકા સરતા બિચારા દર્શન કરવા આવતા ને અમે એ કાંટામાં હતા ને એ કાંટામાં હતા આ બાપાએ બધું જોયું ફરખું પેલા માણા કે આશીર્વાદથી બધું છું ભાઈ એનો પેલા અમારા હંધાયના જો બાપાની મરજી કેવી અમારા મકાન થઈ ગયા અમારા દરવાજો થઈ ગયા પછી બાપાનું છું એના ઓલા તો જોવો તમે પેલા અમારા તમારું ભગવાનનું કરાયું. મંદિર પેલા અમારા ભગવાનનું મંદિર પછી આ વાડી અને પછી અમારું પછી પછી દરગાહ. બાપા વાહેથી ખૂબી જોવાની છે આ તો એક દેવ છે ને ભાઈ એ બધા એક જ છે અલ્લાહ ઈશ્વર એક જ છે આમાં કઈ જુદું નથી આ પણ બધું માણસ બધા ભાગલા પાડી દીધા. ભાગલા આ બધું એક જ છે જુદું નથી મારા વાલા પણ માણા કે આમાં શ્રદ્ધા ને અમારા આખું ગામ માને હો ભાઈ કોઈ બધા અમે આખું ગામ માને જો ગરગોડિયા છે ને અમારા ગામ मेरा नबी मेरा नबी मेरा नबी असर का टाइम हुआ था तो हमने नमाज भी पढ़ ली इधर और दरगाह पे आए थे तो फातिहा वगैरह भी पढ़ लिया है। एक बात मैं आपको साफ तौर पे बता दूं कि दरगाह पे जाना मना नहीं है लेकिन शिर्क काम करना बहुत बड़ा गुनाह है। उसकी वजह है कि कोई भी अल्लाह के सिवा किसी के आगे नहीं झुकना है हमें। तो ये खास बात ध्यान रखें और नेगेटिव इस वीडियो में कमेंट ना करें। ओके, दरगाह पे जाना मना नहीं है, उनके वसीले पे हम मांग सकते हैं, वो भी अल्लाह के वली। इसलिए एक बात का खास ध्यान रखें आप लोग। और आपको भी जैसे पता होगा, आप मुझसे बहुत समझदार इंसान है। तो गाइस, इस भादरोड है, वहाँ पे खाटसूरा गांव है। तो उस गांव का जो एक दादी करके है, वो यहाँ पे सेवा करते हैं। तो वो दादी का ये कहना था, और अभी जो दादी आए थे इंटरव्यू लिया था, वो दादी ये कह रहे थे हलूमा नाम के एक बहन है, तो वो यहाँ पे सेवा करते हैं। तो उनकी उम्मीद है कि यहाँ पे एक डार हो जाए, ऐसा है दरगाह पे यहाँ पे, तो उसको सहूलत रहे सब ऐसे सब दरगाह धुलाई में, साफ सफाई में, यहाँ पे पेड़ है उसको पानी पिलाने में, तो उनको एक सहूलत हो जाए इसलिए। तो ये दादी बोल रहे थे कि उनको ये काम हो जाए, उसकी उम्मीद है। तो कोई भी जो दाता है, सेवा करने वाले हैं, तो आप सेवा करना चाहते हैं तो इस खाटसूरा गांव की जो दरगाह है, वहाँ पे डार जो बोल सकते हैं, पानी निकलता है, उसकी ज़रूरत है, तो आप कर सकते हैं। अदरवाइज हमने तो उन दादी को बोला था कि हम जो भी हो सके हम उतनी सेवा करेंगे। तो गाइस, ये था यहाँ पे डार, यहाँ पे एक छोटा सा मटका हम छोड़ा हुआ है। देखो अभी महीना दिन हो गया, दादी बोल रहे थे, तो ये सब प्रॉब्लम है। बाकी दरगाह की बहुत मुलाकात की, माशाल्लाह दरगाह है। यहाँ पे नेचुरल व्यू है, सब गांव जो यहाँ पे खाटसूरा है उसके अंदर है, बेहतरीन माहौल है। तो आप जरूर यहाँ पे आइएगा। जिन लोगों के नहीं किए हो प्लीज़ कमेंट, जिन लोगों को आना है उनको पता नहीं है तो कमेंट करके बता देना, मैं रिप्लाई कर दूंगा। बाकी ये वीडियो को यहीं पे एंड करते हैं। दुआओं में याद रखना, कोई भी गलती हो तो माफ़ करना। मिलते हैं नेक्स्ट वीडियो में। अल्लाह हाफिज़। दुआ में याद रखना। जय हिंद, जय भारत।